નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ વડવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો. અંતમાં અમે વિડીયોનો સાર અને સંદેશ આપને આપીશું. તો આવો જોઈએ સરસ મજાની એક ઉપદેશક વાર્તા. મિત્રો, આ વાર્તાનું શીર્ષક છે ખોટી સલાહ આપવાનું પરિણામ. એક ઉપદેશક અને સરસ મજાની વાર્તા છે. એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેની પાસે બે પ્રાણીઓ હતા, એક ગધેડો અને બીજું બકરી. ગધેડો ખૂબ જ મહેનતુ હતો. તે દરરોજ પોતાના ખેતરોમાંથી, બજારમાંથી ભાર વહન કરતો હતો. ભલે ગમે તેવો તડકો હોય કે મુશળધાર વરસાદ હોય, પણ ગધેડો ફરિયાદ કર્યા વિના હંમેશા તેના માલિક માટે કાયમ માટે બળનું અને તાકાતનું કામ કર્યા કરતો હતો. ગધેડાની મહેનત જોઈ ખેડૂત તેને સારો ચારો, ઘાસ અને પાણી આપતો હતો. ક્યારેક તેને ગોળ કે લીલું ઘાસ પણ ખવડાવતો હતો. આ જોઈને બકરીને ઈર્ષા થતી હતી. બકરીએ વિચાર્યું કે હું તો આખો દિવસ ખુલ્લામાં ફરું છું, રમું છું, કૂદું છું, મને પણ કોઈ દિવસ આવો ખોરાક મળતો નથી. આખો દિવસ ભાર વહન કરનાર આ ગધેડાને માલિક તરફથી ખૂબ સારો ખોરાક અને આશીર્વાદ મળે છે. આવું કરી અને એને મનમાં ઈર્ષા થઈ. આ વિચાર કરતી વખતે બકરીએ અંદરથી ઈર્ષાની આગમાં બળવા લાગી અને ધીમે ધીમે તેમણે એક યુક્તિ વિચારી કે મારે આનું કંઈક કરવું પડશે. એમ કરતા કરતા વિચારવા લાગી અને ગધેડાને માલિકની નજરથી કેવી રીતે નીચો પાડી શકાય, જેથી કરીને ગધેડા કરતા પોતાને વધારે માન અને વધારે સારું મળે, એવો એમણે પ્રયાસ કર્યો. એક દિવસ બકરીએ ગધેડાને કહ્યું કે ભાઈ, મને માલિકની દયા પર હસવું આવે છે. તેને મને મુક્ત છોડી દીધી. હું જ્યાં ઈચ્છું ત્યાં ફરી શકું, જ્યાં જવું ત્યાં જઈ શકું, જે ઈચ્છું તે કરી શકું. પણ તું તો માલિક માટે વ્યર્થ મહેનત કરે છે, તો પણ તારા પીઠ પર બધો ભાર મૂકી અને તારા પર ભાર ખેંચાવડાવે છે. મને તારી ચિંતા થાય છે. એવું અંદરથી એમણે ભાવ દર્શન કર્યો. ગધેડાએ થોડોક નિરાશ થઈને કહ્યું કે ભાઈ, મને પણ ખરાબ લાગે છે, પણ હું શું કરી શકું? આ કામ મારું છે, મારે કરવું જોઈએ. બકરીએ ચાલાકીથી કહ્યું કે એક ઉકેલ છે. તું એક દિવસ બીમાર હોવાનો ડોળ કેમ નથી કરતો? ખાડામાં પડી જા અને થોડા દિવસ આરામથી બેસી અને ખાઈ પી લેજે, અને માલિકના મનમાં વિચાર આવશે કે તું હવે નબળો પડી ગયો છો અને બીમાર રહે છો, તેથી તારી આ સમસ્યા છે એની ઝંઝટ જશે. ગધેડો સ્વભાવે સરળ અને સીધો હતો. તેણે બકરીની વાત માની લીધી. બીજા જ દિવસે આ યોજના મુજબ તેણે પોતાને એક ખાડાની અંદર પડી ગયો અને જોર જોરથી ભોંકવા લાગ્યો. પડી જવાથી તેને ખરેખર ઈજા પણ થઈ હતી. તેના પગ મચકોડાઈ ગયા અને તેના શરીર પર ખંજવાળ પણ આવવા લાગી અને ઘણું બધું વાગ્યું હતું, પણ ખરેખર એ ચાલી પણ ન શકતો હતો. ખેડૂતને ખબર પડી ત્યારે ખેડૂત છે એ પણ ચિંતામાં પડી ગયો. તેને તરત જ પશુ ચિકિત્સક એટલે કે જે ઢોર ડોક્ટર હોય એમને બોલાવ્યા, ગધેડાના ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે ગધેડા તરફ જોયું અને કહ્યું કે આ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે, આને થોડા દિવસ આરામની જરૂર છે. ઉપરાંત એના જે ઘાવ છે એને બકરીની ચરબીથી માલિશ કરવી પડશે, તો ઝડપથી રૂજાઈ જશે અને જલ્દી સારું થઈ જશે. હવે ખેડૂત પાસે કોઈ વિકલ્પ નહોતો. બકરી તરફ જોતા તેની સાથે તેને છરી ઉપાડી અને બકરીને તેના હોશ ઉડી ગયા. આ જોઈ અને બકરી પણ ચિંતામાં પડી ગઈ, ખૂબ જ ડરી ગઈ અને રડવા લાગી અને કહેવા લાગી, અરે, હું તો આ હોશિયારી કરવા ગઈ હતી, પણ આ તો મને મોંઘું પડ્યું. મેં વિચાર્યું હતું કે હું ગધેડાનો ફાયદો ઉઠાવી અને તને મુશ્કેલીમાં મૂકીશ, પણ આ તો હું જાતે જ ફસાઈ ગઈ. બકરીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે વારંવાર પસ્તાવો કરી રહી હતી કે અરે, મારી બુદ્ધિ બળી ગઈ હતી કે મેં આવી કુટિલ અને આવી નબળી સલાહ આપી. હવે મારે એનું પરિણામ ભોગવવું પડશે અને મને મોત મળશે, આવું એને મનમાં નક્કી કર્યું. પણ હવે પસ્તાવાનો કોઈ અર્થ ન હતો. ખેડૂતે બકરીનો વધ કરી નાખ્યો અને ગધેડા માટે તેની ચરબી છે એ લાવી અને પાટા બાંધવાનું શરૂ કર્યું. મિત્રો, આ વાર્તાનો સાર એ છે કે જે બીજાને છેતરી અને કંઈક મેળવવાની પ્રયાસ કરે છે ને, એ પોતે પણ ફસાઈ જાય છે. ઈર્ષા અને કપટનું પરિણામ હંમેશા ખરાબ હોય છે. બીજાની સફળતા કે આદરની ઈર્ષા ક્યારેય ન કરવી જોઈએ. તેને બદલે તેને સખત મહેનત કરી અને આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે પણ ઘણીવાર જોતા હોઈએ છીએ કે બીજાની લીટી નાની કરવા માટે મહેનત કરતા હોય છે, પણ ખરેખર બીજાની લીટી ભૂસીને નાની નથી થતી, પરંતુ આપણી લીટી જ્યારે આપણે મોટી કરીએ તો આપોઆપ કોઈની લીટી નાની થઈ જાય. પરંતુ એવો ભાવ ન હોવો જોઈએ કે ઈર્ષ્યાથી કોઈની સાથે આવું કરીએ. તો દોસ્તો, આપને કેવી લાગી આ વાર્તા, આ વિડીયો, એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો. અને આવા જ બીજા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.